આવે એટલાનો એક વોર્ડ બનશે. તો જો તમે ગામને તમારો ટોટલો છે ને ટોટલો ને એક આવી તકતી મારી છે નાની એવી બ્લુ પ્રિન્ટ છે. આમ આમ આડી હોય આમાં 175 લખ્યું હોય ને એ પણ આપી આવી પટ્ટી ખીલી મારી હોય ઘર નંબર લખ્યો. તો ગામડે જાવ ને તો ઘર નંબર લખ્યા છે એમાં 175 એક એમ લખ્યું હોય તો તમને તે ઘરમાં 175 શું છે ને એક શું છે તો એક છે ની વોર્ડ નંબર અને એમાં આવેલા 175 નું ઘર આ 175 નું મકાન થઈ ગયું અને એક વોર્ડ નંબર તો એક વોર્ડ નું છે. ત્યાં આવી બ્લુ ની બીમારી છે તમારે જોજો અને જોજો એમાં હશે એટલે કે એની પણ જોગવાઈ છે કે આ કોઈ કાઢી નાખે તો આમાં દંડની જોગવાઈ છે. આ કોઈ બગાડી નાખે તો એની પર આખી તકતી નવી બનાવવાના પૈસા લેવાની પંચાયત પાસે જોગવાઈઓ છે. એટલે જે વોર્ડ રચના મેં તમને કીધું આ હાથ ભાગ્યા બધામાં એક સરખી સંખ્યા હોવી જોઈએ. પણ ઘણી વખત એવું બને 10-15 નો ગેપ રહે. કોઈ જગ્યાએ 250 ફિક્સ એકમાં આવી ગઈ સંખ્યા તો બીજા વોર્ડની અંદર 260 થાય. કારણ કે એક ઘરની અંદર 20 જણા છે તો એને એ ઘર પૂરું લઈ લેવાનું. એક ઘરમાં બે ભાગ પાડવામાં ન આવે. 6 જણા એક વોર્ડમાં આવે 6 જણા બીજા વોર્ડમાં એવું નહીં કરવું. શેરીના નાકે છેલ્લું ઘર રહી જતું હોય તો એને આ વોર્ડમાં લઈ લેવાનું. 10% ફેરફાર હોય તો ચાલે પણ લગભગ રાઉન્ડ એબાઉટ બધી સંખ્યાઓ એક વોર્ડની અંદર એક સરખી હોવી જોઈએ. વોર્ડમાં ખબર પડી તમને પાકું હું પૂછું તો આવડી જાય કે આ પડવાની સીધી और नक्की थी के सभ्य संख्या तो एक संख्या बात करવાની કોની વાત કરવાની છે ઉનકા આપણે વાત કરીએ છીએ સીધી પડતી સીધી આપણે ડાયરેક્ટ ચૂકી એટલે ફક્ત 7 વોર્ડ રહ્યા 7 વોર્ડ પાડો અને 7 વોર્ડમાં જુદા જુદી વિમુખ કરેલી જે તે વોર્ડમાં જે તે ઉભા રહેતા હોય છે. આ સભ્ય સંખ્યા વોર્ડ આવી ગયો સભ્ય સંખ્યા આવી ગઈ. હવે બાકી હું રહ્યું પંચાયતમાં અનામત જેનામાં આપણે મથી એ ખૂબ મુશ્કેલી છે જે આપણે અનામતમાં તો અનામત કેટલી આપવામાં આવી છે એની જોગવાઈ છે. આ કાનૂનની અંદર અનામતની જોગવાઈ આપી છે એટલે પંચાયત 25000 સુધી પંચાયત હોય એટલી મગજમાં આવી ગયું. સભ્ય સંખ્યા 25000 સુધી તમારે મગજમાં રાખવાની. કોઈ પૂછે કે પંચાયત ક્યાં સુધી હોય તો 25000 ની વસ્તી હોય ત્યાં સુધી પંચાયત હોય ત્યાં પછી મ્યુનિસિપાલિટી હોય. બરોબર. એટલે આજે આપણે ગ્રામ પંચાયતની રચના ઉપર જ આપણે ફોકસ કરીએ છીએ અને એની કલમ 7 થી કલમ 7 મગજમાં ન આવે તો કાયદો તમારે કાયદાની જરૂર નથી. તમે ગ્રેજ્યુએટ થાવ પછી કલમ આવશે ઈ લેવલ છે. એટલે અત્યારે તમે ફક્ત આટલું સમજવાનું છે કે ગ્રામ પંચાયત એક જ મગજ રાખો. ગ્રામ પંચાયતમાં 25000 ની વસ્તી હોય ત્યાં સુધી ગ્રામ પંચાયતની રચનાઓ થાય છે. 3000 ની વસ્તી હોય 3000 સુધીની વસ્તી કોઈ પણ ગામની હોય તો કેટલા સભ્યો હોય 8 સભ્યો. બરાબર ને. જ્યારે 3000 ના પ્રમાણમાં બીજા 3000 વધે 3250 3800 3900 થાય તો બીજા બે સભ્ય ઉમેરવા. એમ સમજાઈ ગયું. એ રીતે આપણે વધતા ક્યાં સુધી જવાનું છે 25000. આ પાકું થઈ ગયું એકદમ. હવે આપણે એવા અનામત સભ્ય થઈ ગયા. સભ્યના હોર્ડને તમને પાડી દીધા. હોર્ડમાં પછી ચૂંટણી લડવાની મતદારી જે આખું વિભાગ છે. આ કાનૂન પહેલા મતદારી યાદી આપણે જ બનાવતા ગ્રામ પંચાયત જ બનાવતા એક સેટમાં પણ આ કાનૂનની અંદર ઈ જોગવાઈ
ચૂંટણી પંચને આપી છે અને ચૂંટણી પંચ આપણી પંચાયતની મતદાર યાદી બનાવે છે, એનું ઇલેક્શન પણ એ કરે છે. એટલે ચૂંટણી પંચ આ કાર્યવાહી કરતી હોય છે, પંચાયત કરવાની હોતી નથી. અનામત પણ ચૂંટણી પંચ નક્કી કરશે કયા આગળ કઈ રીતે અનામત રાખવું. તો અનામત સરપંચ, આ સરપંચ આવ્યા, ઉપસરપંચ ઉપસરપંચ અને સભ્યો, આ ત્રણ જાતના સભ્યો આપણી પાસે ઉપલબ્ધ થશે. કોણ હશે? સભ્યો. આ દરેક વોર્ડમાં હોય છે. પછી દરેક સભ્ય ભેગા થઈ ઉપસરપંચની ચૂંટણી કરશે અને ત્યાર પછી સરપંચ ડાયરેક્ટ ચૂંટાય છે ગ્રામ પંચાયત. બરાબર ને? આ ત્રણ સભ્ય આવી ગયા આપણી પાસે. હવે 8 સભ્યોની ચૂંટણી થાય તો અનામત, આમાં અનામત મહત્વની છે અને આ અનામત ત્રણ જગ્યાએ એક સરખી છે. અનામતની જોગવાઈ, બરાબર? એમાં એક અનુસૂચિત જાતિ, 2 અનુસૂચિત જનજાતિ, 3 શૈક્ષણિક 50 કૌંસમાં OBC. આ બંને જાતિ આધારિત થશે. વસ્તીના પ્રમાણમાં અને આ 10% આવશે એટલે 1 અથવા 10% જે લખો તે આ આવશે. અનામતની જોગવાઈ વોર્ડ વાઇઝ આ નક્કી કરે કલેક્ટર. કોણ કરે છે? કલેક્ટર નક્કી કરે છે. અને નક્કી જો વોર્ડ નંબર 1 અનુસૂચિત જાતિ, વોર્ડ નંબર 2 OBC, વોર્ડ નંબર 3 જનરલ, જે નક્કી કરે કોણ કરે છે? કલેક્ટર કરે. અનામત ઈ ફાળ અનુસૂચિત જાતિ ગામમાં છે જ નહીં તો અનામત રહેતી. અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી ગામમાં હોય તો એની અનામત આવે. જાતિ આધારિત પ્રમાણ, જાતિ એટલે કેટલી જાતના લોકો ત્યાં છે, 20 છે, 25 છે, 40 છે, 100 છે, એના પ્રમાણમાં એને અનામત આપવામાં આવે છે. અને OBC શૈક્ષણિક 50 કોળી છે, વાઘરી છે, બધા છે ને, બધા આવી અંદર આવે. કોઈ હુતાર જે કઈ કોઈ એટલે ઈ 10% ની અનામત છે. 1 આ બધામાં 50%, 1/2 અને 50% સ્ત્રી અનામત આપેલી છે. કેટલી આપેલી છે? સ્ત્રી અનામત. આ 50% સ્ત્રી અનામત આપેલી છે. આ બધામાં બધું આવી જાય. માનો કે 8 આપણે શીખ્યા છે તો સીધી 4 કેટલી આવશે? 8 માંથી 4 ઓછા 4 એટલે 4 આ સ્ત્રી થઈ જાય સીધી. 4 સ્ત્રી ચૂંટાય એકદમ. કેટલી? 4 અને 4 પુરુષ. 50% તો સ્ત્રી આપી જ દેવાની છે તમારે. પણ કેવી સ્ત્રી નક્કી કરવા માટે કલેક્ટર નક્કી કરશે કે જનરલની 50% માં આપી છે, કે OBC માં આપી છે, અનુસૂચિત જાતિમાં આપી છે, અનુસૂચિત જનજાતિમાં. દરેક વિભાગમાં 50% સ્ત્રી અનામત છે. લાવતા દિવસો તમારે તો તાળી પડવાની છે. આ બેનું રાત છે. 50% બેનો હશે ને તમને પણ બોલવા નહીં દે. એટલે વધારે એની ઉપર ફોકસ કર્યું છે સરકારે. એટલે તમારે ઘણું બધું શીખવાનું છે આમાં. કેટલા તમે હોશિયાર છે તરાને બીટ કરીએ છો. આ તો ઘોડાની જેમ આવે છે તમારે. અત્યાર સુધી આપણે હરીફાઈમાં હતા જ નહીં.
કા ભાઈ પોલીસમાં કોઈ ગઈ આવતી હતી હવે આવે ને દંડો લે ધડાક દી મૂક્યો હે તમારે આવે છે ને? તમે જોયો ને પેલા તો સર આ એમ કે એકદમ હવે કરે છે એવું નહીં થાય કારણ કે આપણે પાયામાંથી જ તેને જાગૃત કર્યા છે અહીંથી 50% આપણે અનામત આપી છે સ્ત્રીઓ હવે તમારી સામે આવશે કે 50% થઈ ગયા તમે ભણતા ત્રણથી 3 ગણો ભણવા માંડો તો તમે નારી ફાઈમાં આવશો આ તો બધા જાગી ગયા તમારે યારે આવ્યા કોઈ કરવું પડશે તમારે બેનો હરીફાઈમાં કેટલા બધા હરીફાઈમાં પોલીસમાં આવી ગયા કંડક્ટરમાં એક કાકા લાઈન ટિકિટ બોલે ને આપણે કે સ્ટાફ ન ચાલે ઉતરો એટલા તરત કે છે તમે બેનને જોયા છે પછી કંડક્ટર બેનો એટલા બધા સ્ટ્રિક્ટ થઈ ગયા અત્યારે સુધી સ્ટાફ કે ચડી ગયા હાલ તું હવે નતા સ્ટાફ ચીનો મેં ઉતર આપણે પેલા બધા તરડતા હતા બધાને પાણા માળી ઉભા રાખી જાવા કેમ ન દે લે અમે ને હુકમ નથી રાખતો અપડાઉન કરતા હોય ઈશારો પગ બનવું આપણા કચરા ભૂલ કરતા હોય તમારા કરતા ગાડી રોકતા હોય